સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે ખેડૂત જાફરભાઈ અબ્દુલ રહેમાનભાઈ ઉનત જામે પોતાની ઊભી ડુંગળીના પાક પર રોટોવેટર ફેરવી દીધું। લાખોના ખર્ચે અને મહિનાઓની મહેનત બધું જ માટીમાં ભેળવાઈ ગયું। ખેડૂતનું કહેવું છે કે કમોસમી વરસાદ અને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા તેને સંપૂર્ણપણે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો। ડુંગળીનો ભાવ એટલો ઓછો છે કે પાક કાઢવાનો અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ નીકળતો નથી, જે ખેડૂતને જગતનો તાત કહેવાય છે। આજે સરકારની નીતિઓ અને કુદરતના માર સામે લાચાર બનીને ઊભો છે। આ દ્રશ્ય શાસન વ્યવસ્થા પર એક મોટો સવાલ છે કે શું ખેતી અને ખેડૂતો માટે ખેતી હવે નફાનો નહીં પરંતુ નુકસાનીનો વ્યવસાય બની ગઈ છે। सरकार अमारे खाऊ होवे अमारी माटे कर्ज એટલો થઈ ગયો। હવે આ ડુંગળીમાં આમ થયું અમારી પાસે। હવે અમે હું આમાં રોટાવેટર હાલે, હવે અમે કઈ કરશું? અમે આમાં હેરાન થઈ ગયા। હવે હાવ અમે